અને માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે અને માર્કેટ માસ્ટર્સમાં આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે લાઇપોડ ગ્રુપના યોગેશ ભટ્ટ. યોગેશભાઈ, ઘણું સ્વાગત છે અને યર વી મીટ અગેન. અને માર્કેટમાં આપણે જોઈ રહ્યા છે કે એક સારું એવું કામકાજ થઈ રહ્યું છે એમ કહી શકાય. ઓફકોર્સ એક થોડા અપ્સ એન્ડ ડાઉન્સ આવે છે, પણ ફ્રાઇડેથી ઓનવર્ડ્સ જો આપણે જોઈએ તો એક સારા એવા મોમેન્ટમથી માર્કેટ ચાલી રહી છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? તમને લાગે છે કે કોન્સોલિડેશનનો જે ફેઝ છે એ ટુવર્ડ્સ એન્ડ આવી રહ્યો છે કે હજી પણ માર્કેટ કોન્સોલિડેટ થઈ શકે છે, અને રાધર શું જરૂરિયાત છે હજી પણ કોન્સોલિડેટ થવાની? તમને શું લાગે છે? પ્રીતિબેન, ગુડ આફ્ટરનૂન. આપણે આ માર્કેટની મુવમેન્ટને બે રીતે જોઈએ. પહેલું, જે ઇનિશિયલ ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં આપણે એક ગ્લોબલ સેલ ઓફ જોયું. એમાં જાપાન માર્કેટનું પણ કેરી ટ્રેડ યેનનું જે રિવર્સલ હતું એને કારણે આપણને ઘટાડો જોવા મળ્યો. પ્લસ યુએસમાં પણ આપણને ઇક્વિટીમાં સારો એવો ઘટાડો જોવા મળ્યો. અને જે નંબર્સ આવી રહ્યા હતા એ પ્રમાણે એવું લાગતું હતું કે કદાચ ફેડ આગળ જઈ અને રેટ કટ કરે. તો આ એક ગ્લોબલ મુવમેન્ટ થઈ. અને ડેફિનેટલી એક ડોમેસ્ટિક માર્કેટનું જો આપણે ચર્ચા કરીએ તો આ વખતના જે ક્વાર્ટરલી નંબર્સ આપણને FY25 ફિનાન્શિયલ યરના ફર્સ્ટ ક્વાર્ટરના જોયા, એમાં આપણે કહીશું કે એક મિક્સ્ડ બજાર રિઝલ્ટનું આવેલું હતું. અને બીજું જે સૌથી નંબર્સ પર આપણે ખાસ ધ્યાન રાખીએ તો જે સપ્લાય માર્કેટમાં આપણે જોયો છે પ્રીતિબેન, તો લેટ મી ગીવ યુ સમ નંબર્સ. લાસ્ટ 15 મહિનામાં ટોટલ મની રેઝડ બાય પ્રમોટર્સ જે સેલિંગ કરે છે, બીજું જે પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સ સેલ કરે છે, આજે બી આપણે એક બ્લોક ડીલ જોઈ, પછી ત્રીજું જે આઈપીઓસ થી પૈસા રેઝ થાય છે, અને ચોથું જે QIPs થી પૈસા રેઝ થાય છે. તો તમે આ ચાર જે મોટા જે બજારમાંથી પૈસા ઉપાડે એના જો નંબર્સ જોઈએ તો લાસ્ટ 15 મહિનામાં 4.86 ટ્રિલિયન એટલે લગભગ 4.86 લાખ કરોડ રૂપિયા આ બધા ચાર સેગમેન્ટમાંથી પૈસા ઉપાડ્યા. અને એની સામે જો તમે ડોમેસ્ટિક ઇન્ફ્લો જુઓ તો લગભગ મ્યુચ્યુઅલ ફંડનો ઇન્ફ્લો 3 લાખ કરોડની આસપાસ છે. તો આપણને ક્યાંક ને ક્યાંક એક ડેફિસિટ 1.86 ટ્રિલિયન રૂપીઝનો જોવા મળ્યો. ઓફકોર્સ હવે આની સામે આપણે એમ કહી શકીએ કે રિટેલ ઇન્વેસ્ટર્સનું પણ પાર્ટિસિપેશન વધી રહ્યું છે. ઇનફેક્ટ લાસ્ટ 3 થી 4 વર્ષ પોસ્ટ કોવિડ સ્પેશિયલી આપણે જોયું છે કે રિટેલ ઇન્વેસ્ટર્સનું ખાસું એવું પાર્ટિસિપેશન છે. તો ક્યાંક ને ક્યાંક આ એક મેચ થયું છે. અને આપણે આ જે તમે કોન્સોલિડેશનની વાત કરી તો આપણે આની પહેલા પણ ચર્ચા કરી હતી કે માર્કેટ વોઝ મે બી રનિંગ લિટલ અહેડ ઓફ ધી ફંડામેન્ટલ્સ, અને એને કારણે એક કોન્સોલિડેશનની જરૂર હતી. તો આપણે લગભગ 25,000 નિફ્ટી ટચ થઈ, અને પછી હમણાં ઓગસ્ટ ફર્સ્ટ વીકમાં આપણે 24,000ની નિફ્ટી પર આવ્યા, અને હવે અત્યારે આપણે 24,700ની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. ઇનફેક્ટ જો નંબર્સ તમે જુઓ તો લાસ્ટ અઠવાડિયાનો નંબર્સ જે યુએસ માર્કેટ્સના આવ્યા છે એમાં ખાસ કરીને ઇન્ફ્લેશનનો નંબર્સ જે આવ્યો છે એના પર છે, અને રિટેલ સેલ્સના જે નંબર્સ આવ્યા છે એના પછી એક રિસેશનની જે ફિયર હતું એ ક્યાંક ને ક્યાંક દૂર થતું હોય એવું દેખાઈ રહ્યું છે. તો એને કારણે પણ આપણને બોટમથી લગભગ એક સમજો ને કે જાપાન નિક્કીમાં તો લગભગ 22% ઉછાળો જોવા મળ્યો, અને ઇવન ગ્લોબલ માર્કેટમાં યુએસ માર્કેટમાં પણ આપણને સ્પેસિફિક સ્ટોક્સમાં એનવીડિયા જેવા સ્ટોક્સમાં પણ લગભગ 20-22% ઉછાળો નીચેથી જોવા મળ્યો. તો એ રીતે આપણે બી આપણું માર્કેટ બી નીચેના લેવલથી 24,000 થી 24,700 આવ્યું છે. તો આઈ વુડ બ્રોડલી એટ્રીબ્યુટ ઓલ ધીસ ટુ ગ્લોબલ માર્કેટ મુવમેન્ટ, અને ડેફિનેટલી ડોમેસ્ટિક માર્કેટના જે રિઝલ્ટ્સ આવ્યા એનું કમ્બાઇન્ડ આપણે એને ઇફેક્ટ ગણાવી શકીએ. તો તમને લાગે છે કે હજી આપણા માર્કેટને એમ આપણે એક વખત કર્યા છે કે આપણા માર્કેટ્સ એક પોતાની સ્ટ્રેન્થ પર ચાલી રહ્યા છે, પણ આ ગ્લોબલ સિનારીઓ પણ એક અફેક્ટ થતા જોયો છે આપણા માર્કેટમાં. પછી જાપાન, ઓફકોર્સ દેટ ઇઝ અલગ સ્ટોરી, પણ યુએસમાં જે મુવમેન્ટ ચાલતી હોય છે એમ પણ આપણે ઇફેક્ટ જોતા રહ્યા છે. યુએસથી જે ન્યૂઝ આવે છે કે રિસેશન છે, નથી, ઇન્ફ્લેશન આવશે, નથી આવતું, દે કીપ ઓન ચેન્જિંગ ધેર સ્ટેટમેન્ટ્સ, અને એની એક અસર આપણે જોઈ રહ્યા છે. બીજી બાજુ ક્રૂડના પ્રાઇસીસ આર એટ કમ્ફર્ટેબલ ઝોન, અને જીઓપોલિટિકલ ટેન્શન્સ તો છે જ, એ આપણે જોઈ રહ્યા છે. પણ તો પણ માર્કેટને હજી
સુધારવાની કરેક્ટ થવાની તમને જગ્યા લાગી રહી છે? કારણ કે જે લિક્વિડિટી પર સે તમે કહ્યું કે અહીંયા લિક્વિડિટી છે, કે તમે અત્યારના કોઈ કરેક્શન જોઈ નથી રહ્યા. હું મેજર કરેક્શનની તો હમણાં વાત નથી કરતી, કારણ કે આઈ થિંક એટલું તો મેજર કરેક્શન આપણે કોવિડ પછી જોયું જ નથી, પણ થોડા અંશે તમે જોવા માંગશો કે થઈ શકે છે ખરું? પ્રીતિબેન, શોર્ટ ટર્મ મુવમેન્ટ પ્રિડિક્ટ કરવી થોડી ડિફિકલ્ટ થશે, પણ તમે જો થોડું લોંગર ટર્મ હોરાઇઝન જુઓ તો લગભગ આપણે લાસ્ટ 5 વર્ષમાં નિફ્ટીનું રિટર્ન 22 થી 23% CAGR આપણને મળ્યું છે. તો ઓબ્વિયસલી વી કેન સે that from a base of COVID lows, we have generated this hefty returns from an equity market at 20 to 23% at an index level. તો ક્યાંક ને ક્યાંક એવું દેખાશે કે ભાઈ અહીંયાથી આપણને કરેક્શનનો ઝોન જોવા મળે. અને બીજું તમે જુઓ કે આ જે માર્કેટ છે એ બ્રોડ માર્કેટ રેલી અત્યારે આપણને દેખાઈ રહી છે. એટલે માર્કેટની જે બ્રેડ્થ છે એ બહુ જ સ્ટ્રોંગ થઈ ગઈ છે. દાખલા તરીકે તમે જુઓ લાસ્ટ 18 વર્ષના ડેટા તમે જુઓ તો એમાંથી 13 વર્ષ આપણને મિડ કેપ અને સ્મોલ કેપનું આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે, અને જે લાસ્ટ 4 વર્ષમાં વધારે આપણને જોવા મળ્યું. So I would say that yes, market has probability of maybe giving you some small corrections in the near future. But I would say કે investors એ જે ફોલ આવશે કે આવશે ખબર નથી, પણ એનો એક બેનિફિટ લેવો જોઈએ, અને એ ફોલમાં you can systematically increase your investment to get the ultimate benefit from the equity markets over a long period of time. ઓકે, તો એવરી ફોલ પર તમે રોકાણ કરતા રહો, બિકોઝ વી ડોન્ટ નો કેટલો ફોલ આવશે, ક્યારે આવશે કે પણ નહીં. એટલે ઘણા બધા ઇફ્સ એન્ડ બાટ્સ છે, પણ આપણે આપણી રોકાણની સ્ટ્રેટેજી તો ચાલુ જ રાખવાની છે. પણ હેવિંગ સેડ દેટ, હવે કઈ રીતના તમે માર્કેટને જોઈ રહ્યા છો? કારણ કે હવે ઇન્ટરેસ્ટ રેટ્સનો આપણે જોઈશું કે કટ આવવા માંડશે 2 થી 3 ક્વાર્ટરમાં. ડેટ માર્કેટ તરફ તમે જોઈ રહ્યા છો કે હજી પણ તમે એડવાઇસ કરશો કે ઇક્વિટી માર્કેટમાં જ આપણે રોકાણ કરવું જોઈએ? કઈ રીતની આગળની તમે સ્ટ્રેટેજી આપી રહ્યા છો? તો બ્રોડલી ઇક્વિટી અને ડેટનું એસેટ એલોકેશન્સ તો દરેક ઇન્વેસ્ટર્સે ધ્યાનમાં રાખવું જ જોઈએ. અને તમે કીધું પ્રમાણે હવે આ વખતે સપ્ટેમ્બરમાં એક રેટ કટની આશા છે ફ્રોમ ફેડરલ રિઝર્વ, અને પછી કદાચ ડિસેમ્બરમાં આપણને બીજો રેટ કટ જોવા મળે. તો ઓફકોર્સ હાલ તબક્કામાં તો RBI ઇન્ડિયન માર્કેટમાં રેટ ઘટાડવો નહીં થાય એવું ઇન્ડિકેશન આપેલું છે, પણ post the federal decisions, I think towards the last calendar year આપણને આ પર્ટિક્યુલર ઇન્ડિયન માર્કેટમાં પણ થોડો રેટ કટ જોવા મળે. પણ યસ, ઇક્વિટી અને ડેટનું જો આપણે એલોકેશનની વાત કરીએ તો I would say that depending upon obviously your age profile, depending upon your risk appetite, અને ડિપેન્ડિંગ અપોન યોર ઇનફ્લો, જે રેગ્યુલર ઇન્કમ્સ આવતી હોય છે, આ 3 મુદ્દાને જો તમે ધ્યાનમાં રાખો તો મે બી અત્યારે ઇક્વિટી જો બહુ જ ઓવર એલોકેશન્સ હોય, જે 90% પ્લસ 95% પ્લસ હોય, તો એમાંથી થોડું ઘણું શિફ્ટ કરી અને આપણે ડેટ માર્કેટમાં જઈ શકીએ છીએ. અને રિસ્ક એપિટાઇટ એંગલથી આપણે જો વાત કરીએ તો ડેફિનેટલી લાર્જ કેપ્સ આર ફેવરેબલ છે, અને મિડ કેપ અને સ્મોલ કેપમાંથી થોડું તમે એક્સપોઝર ઓછું કરી અને એ પૈસા તમે લાર્જ કેપમાં રોકી શકો. તો મિડ કેપ અને સ્મોલ કેપમાંથી એક એક્સપોઝર ઓછું કરીને લાર્જ કેપ તરફ અત્યારના આગળ વધવું જોઈએ. વેલ્યુએશન વાઇઝ તમને માર્કેટ અત્યારના કેવા લાગે છે? બિકોઝ અમુક રોકાણકારોને વેલ્યુએશન અત્યારના વધારે લાગે છે, ને આઈ થિંક થોડા લેવલ્સ પર આપણે ઓલવેઝ આપણે હાયર સાઇડ પર જ રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ? કોઈ તમને એવા એરિયાઝ લાગે છે કે એક રીઝનેબલ વેલ્યુએશન છે ને તમે અત્યારના એન્ટ્રી કરી શકો છો, અને ક્યાં તમે એન્ટ્રી કરશો? બ્રોડલી તમે કીધું પ્રમાણે ઓવરઓલ માર્કેટનું વેલ્યુએશન મે બી લિટલ અહેડ ઓફ ફંડામેન્ટલ્સ છે, પણ જો પરફોર્મન્સની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે પ્રાઇવેટ બેન્ક્સ ઇઝ રિલેટિવલી અટ્રેક્ટિવલી પ્રાઇસ્ડ એઝ ઓફ નાઉ. એની સામે તમે IT અને ફાર્મા ઓલ્સો ઇઝ સેગમેન્ટ્સ વિચ ઇઝ બીન કાઇન્ડ ઓફ અંડર પરફોર્મિંગ ફોર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ, અને એમાં પણ આપણે ઘટાડે રોકાણ કરી શકીએ. FMCG ઓફકોર્સ પરફોર્મન્સ નથી આવ્યું, પણ એના નંબર્સ પણ એટલા એટ્રેક્ટિવ નથી આવ્યા, તો આઈ વુડ વેઇટ ફોર ધેટ પર્ટિક્યુલર સેગમેન્ટ.
અને કેમિકલ એઝ અ સબસેગમેન્ટ એક સેગમેન્ટ જે છે જે બીકોઝ ઓફ વેરાયટી ઓફ રીઝન્સ લાસ્ટ 1.5-2 વર્ષથી પરફોર્મ નથી કર્યું, તો એમાં પણ આપણે થોડું ઘણું ધ્યાન રાખી શકીએ. અને ડેફિનેટલી એના પછી જો તમે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે, હમણાં જે આપણે એનબીએફસી અને ઇન્સ્યોરન્સના બી મુવમેન્ટ જોયા, તો એ પણ આખું એક સેગમેન્ટ છે જેમાં ઇન્વેસ્ટર્સો ધ્યાન રાખી શકે. યોગેશભાઈ, આપણે એક બાજુ સર્વિસ સેક્ટરમાં આપણે આગળ છે, સર્વિસીસમાં આગળ છે રાધર ભારત, અને મેન્યુફેક્ચરિંગમાં પણ હવે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ. તમે ક્યાંથી મૂવમેન્ટ વધારે આવતા જોઈ રહ્યા છો જો આ બંને સેક્ટર્સની વાત કરીએ તો? અને વિચ ફેક્ટર્સ અને કયું સેક્ટર તમને લાગે છે કે વિચ વિલ લીડ મોર ઇન ટુ ગ્લોબલ માર્કેટ્સ? આ એક એનાલિસિસ ઘણા વખતથી થતું રહેતું હોય છે, અને જ્યારે પણ મેન્યુફેક્ચરિંગની વાત આવે છે ત્યારે ઇન્ડિયા હંમેશા એટ્રેક્ટિવલી પોઇઝડ હોય છે. અને હમણાં તો લાસ્ટ 2 વર્ષમાં ખાસ કરીને કોવિડ પછી તો આપણે બધા ચાઇના +1 અને યુરોપ +1ની વાતો કરીએ છીએ. તો ચાઇના +1 અને યુરોપ +1માં તો આપણું મેન્યુફેક્ચરિંગ ઘણું બધું વધવું જોઈએ. પણ ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી our contribution to manufacturing contribution to GDP has been very, very stable between say 16% to 17% for the last almost 15 years. એટલે ક્યાંક ને ક્યાંક ઇકોસિસ્ટમમાં જે ભારતને આ ઓપોર્ચ્યુનિટી મળી છે એ એન્કેશ કરવાની જરૂર છે. અને ખાસ કરીને અમુક લેબર સેન્ટ્રિક જે સેગમેન્ટ્સ છે, દાખલા તરીકે ટેક્સટાઇલ, ફોર એક્ઝામ્પલ હમણાં જે બાંગ્લાદેશમાં સ્થિતિ થઈ છે, તો એને કારણે આપણે ટેક્સટાઇલમાં ઘણો બધો ફાયદો ઉઠાવી શકીએ છીએ. અને પ્લસ બીજા બધા પણ જે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ જે છે એનું બી ઘણું બધું સબ કોન્ટ્રાક્ટિંગ ઇન્ડિયામાં થઈ રહ્યું છે અને આગળ જતા થઈ પણ શકે છે. તો આઈ વુડ સે દેટ મેન્યુફેક્ચરિંગ એ હંમેશા સ્કોપ રહ્યો છે. અને ઇનફેક્ટ આપણી જે કેપેસિટી યુટિલાઇઝેશનની વાત કરીએ તો ઇન્ડિયામાં એન્ટરપ્રેન્યોર્સ વુડ બી વેરી વેરી હેપી ટુ ઇન્વેસ્ટ ઇફ ધ ઇકોસિસ્ટમ ઇઝ બીન ક્લિયર. અને જો આપણે આરઓઈ અહીંયાથી વધારી શકીએ બિઝનેસીસમાં તો ઘણું બધું રોકાણ આવી શકે છે. અને સર્વિસીસ યસ ઓલવેઝ હેઝ બીન અ ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ ઇન ધ ઇન્ડિયન માર્કેટ. ખાસ કરીને આઈટી સર્વિસીસ, બેન્કિંગ સર્વિસીસ અને ટુ એક્સટેન્ડ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગમાં, ફાર્માસ્યુટિકલમાં, આ બ્રોડલી 3 સેક્ટરમાં આપણે સર્વિસીસ સેક્ટરમાં ઘણા બધા આગળ છીએ. ઓફકોર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને એ બધા જે નવા સેક્ટર્સ જે છે એમાં હજી આપણે જેને આપણે કહીશું હરણફાળ ભરવાની બાકી છે. પણ ડેફિનેટલી આ પર્ટિક્યુલર સેગમેન્ટ્સને ક્યારે પણ ઇગ્નોર નહીં કરી શકાય. તો નેટ ઓપોર્ચ્યુનિટી વાઇઝ તમે મને પૂછશો તો ડેફિનેટલી મેન્યુફેક્ચરિંગમાં વધારે છે. અને આ બધા સેક્ટર્સ જે છે સર્વિસવાળા એને હવે અત્યારે ગ્રોથ થોડો એક્સેલરેટ કરવાની જરૂર છે. કારણ કે ગ્રોથ ઓલરેડી આપણે ગ્લોબલ ફલક પર દેખાડી દીધો છે, પણ હવે આપણે કેપેસિટીને વધારે ને વધારે એન્કેશ કરવાની જરૂર છે. તો આ રીતે આપણે આખા સેક્ટર્સને મુલતવી છે. એબ્સોલ્યુટલી. તમે કેમિકલ સેક્ટરને મેન્શન કર્યું ને એમાં પણ આપણે સ્પેશિયાલિટી કેમિકલ્સ જોઈએ તો અહીંયા ખાસું બઝિંગ છે. અહીંયા તમે કઈ રીતની ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો એઝ અ ઇન્વેસ્ટર, અને કઈ રીતના તમે ઇન્વેસ્ટ કરશો? તો આમાં પ્રીતિબેન 2 રીતે ધ્યાન રાખવું પડશે. એક તો ચાઇનીઝ માર્કેટનું ઘણું બધું ઇમ્પોર્ટન્સ હોય છે આ પર્ટિક્યુલર સેક્ટર્સમાં, અને ખાસ કરીને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં. તો લાસ્ટ 1.5 થી 2 વર્ષમાં આપણે ઘણા બધા પ્રાઇસીસમાં વોલેટિલિટી જોઈ, અને એને કારણે ઇન્વેન્ટરીઝમાં ઘણો બધો લોસ આવ્યો ભારતીય કંપનીઓને. તો એ ક્યાંક ને ક્યાંક હવે એડ્રેસ કરવાની જરૂર છે. અને બીજું ઓબ્વિયસલી આપણે થોડુંક એમાં વેલ્યુ એડિશન જો કરીએ ઇન્ડિયન એન્ટરપ્રેન્યોર્સ અને કંપનીઝ, તો ડેફિનેટલી આપણે ગ્લોબલ લેવલ પર આપણે માર્કેટ શેર્સ વધારી શકીએ. ઓફકોર્સ ઇટ વિલ બી રિયલી ચેલેન્જિંગ ટુ કમ્પીટ વિથ ધી ચાઇનીઝ પ્લેયર્સ, કારણ કે એ લોકોની સ્કેલ અને એ લોકોની કેપેબિલિટી ઘણી બધી વધારે છે. પણ છતાં પણ આપણે જો સ્પેશિયલાઇઝેશન્સ કરીએ અને વેલ્યુ એડિશન્સ કરી આપીએ તો ડેફિનેટલી સ્પેશિયાલિટી કેમિકલ એઝ અ સેક્ટર કેન એટ્રેક્ટ લોટ ઓફ ડિમાન્ડ ફ્રોમ અ ગ્લોબલ પ્લેયર્સ, અને એને કારણે આપણને ઘણો બધો ફાયદો થઈ શકે છે. ઓકે. સાથે તમે કઈ રીતના જોઈ રહ્યા છો ડોમેસ્ટિક ડિમાન્ડ આગળ વધતી? કોઈ તમને લાગે છે કે હજી પણ એક અહીંયા એક પેનેટ્રેશન તમે જોઈ રહ્યા છો? કારણ કે એક સ્લો ડાઉન આપણે અમુક પાર્ટ ઓફ માં જોયું છે, એક જે પહેલાં જે આપણે કોવિડ બાદ જોઈએ ને અત્યારના જોઈએ. કઈ રીતના તમે જોશો? કારણ કે ઇન્ફ્લેશન ઓલ્સો ઇઝ એટ પ્લે. અહીંયા કઈ રીતના તમે ડિમાન્ડ આવતા જોઈ રહ્યા છો, અને કયા સેક્ટર્સ તમને એ પસંદ
પડશે, કારણ કે અત્યારના FMCG જોઈએ તો ક્વાઇટ પાસિંગ છે, પણ બીજી બાજુ ઓટોમાં મિક્સ રિએક્શન આપણને મળી રહ્યું છે. ટ્રાવેલ્સનો જો ફિગર જોઈએ તો ત્યાં અત્યારના આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ. તો કઈ રીતના તમે ડિવાઈડ કરશો? તો કન્ઝમ્પશનમાં એવું છે પ્રીતિબેન કે આપણે પણ ઇન્ડિયામાં જે ઇન્ફ્લેશનના દર રહ્યા છે એને કારણે તમે જો સેવિંગ્સ જોશો ઇન્ડિયન કન્ઝ્યુમર્સનું, તો એ ક્યાંક ને ક્યાંક થોડું ઘટી રહ્યું છે. અને ઇનફેક્ટ અત્યારે કદાચ આપણે 12 કે 13 વર્ષના લો પર બેઠા છે. તો એને કારણે પણ આપણે એમ કહી શકીએ કે થોડું કન્ઝમ્પશન વધે છે, પણ એકચ્યુઅલી એવું નથી. ઇન્ફ્લેશન ઇઝ ધ મેઇન રીઝન જેને કારણે સેવિંગ્સ ઘટ્યું છે, પહેલી વાત. બીજું, તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે ઓટો ફોર એક્ઝામ્પલ, આપણે પેનિટ્રેશન લેવલ પર ઘણા આઈ વુડ નોટ સે કે ભાઈ 15 વર્ષ પહેલા જે પેનિટ્રેશન હતું અત્યારે પણ સેમ પેનિટ્રેશન હોય. તો એક તમને હું દાખલો સિમ્પલ બોમ્બે માર્કેટનો આપું, તમે પણ બોમ્બેમાં જ રહો છો. તો તમે જુઓ કે બોમ્બેમાં લોકલ ટ્રેન્સ ઇઝ ધી બેસ્ટ ટ્રાવેલિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને ટૂલ જે ઘણા લોકો યુઝ કરે જ છે. તો એમાં એક નંબર એવો આવ્યો છે કે 15% ઘટાડો જોવા મળ્યો છે ઇન નંબર ઓફ પેસેન્જર્સ. તો વોટ ઇઝ ધ રીઝન? ધ રીઝન ઇઝ વેરી સિમ્પલ કે બીકોઝ ઓફ વોટ એવર ધી તકલીફ એમાં વધારે થતી હોય છે, એને કારણે 2 વ્હીલર્સ અને જે 4 વ્હીલર્સ છે, પેસેન્જર વ્હીકલ્સ, એમાં પબ્લિક શિફ્ટ થઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે. તો અને ઓફકોર્સ રોડ્સનું ડેવલપમેન્ટ પણ સાથે થયું રહ્યું છે, અને થોડું ઘણું ઓફકોર્સ મેટ્રોમાં પણ શિફ્ટ થયું છે. તો ક્યાંક ને ક્યાંક ઓટો સેક્ટરમાં અત્યારે જે ડિસ્કશન ચાલી રહ્યું છે, ફાડા જેમનું એસોસિએશન છે અને ડીલર્સ, તો એમાં પણ ક્યાંક ને ક્યાંક ઇન્વેન્ટરી લેવલ્સ વધારે છે એવું પણ અત્યારે ક્યાંક મત આવી રહ્યો છે. તો આઈ વુડ સે દેટ જે એકદમ હાઈ ડિસ્ક્રેશનરી હાઈ સ્પેન્ડિંગ વાળી કાઉન્ટર્સ છે એમાં આપણને ક્યાંક ને ક્યાંક થોડું ઘટાડો જોવા મળે છે. તો આ એક વાત થઈ મિડલ ઇન્કમ અને એના નીચેના લેવલની. પણ એટ ધ સેમ ટાઈમ તમે જો હાઈ એન્ડ અને લક્ઝરીની વાત કરશો તો એમાં પણ આપણને ઘણા સારા નંબર્સ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને જે વેરી પ્રાઇસી રિયલ એસ્ટેટ છે એમાં ઘણો બધો ગ્રોથ આપણને જોવા મળી રહ્યો છે. તો આઈ વુડ સે દેટ બ્રોડલી એવું દેખાઈ રહ્યું છે કે ન્યૂ જનરેશન્સ આર મે બી થિંકિંગ કે થોડું સેવિંગ ઓછું કરીએ, પણ આ બધું કન્ઝમ્પશન વધારે ને વધારે કરીએ, અને જેને કારણે એમને લાઈફની થોડી સુવિધા વધારે મળે. તો વિચ ઇઝ ડેફિનેટલી વેરી ગુડ ફોર ધી ઓવરઓલ ઇકોનોમી, અને એને કારણે ઘણા બધા સેક્ટર્સને ફ્લરિશ થઈ શકે. દાખલા તરીકે તમે કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની જો ડિમાન્ડ જુઓ, એસીનું જો પેનેટ્રેશન જુઓ, તો આ બધા નંબર્સ હજી બી ઘણા ઓછા છે એઝ કમ્પેર ટુ ધી ગ્લોબલ માર્કેટ એવરેજ. તો એમાં ઘણો બધો સ્કોપ આગળ જતા પણ આપણને જોવા મળી શકે છે. તો યસ, ઇન્ડિયા ઇઝ અ વેરી સ્ટ્રોંગ માર્કેટ, અને એ માર્કેટમાં ઘણું બધું હજી પેનેટ્રેશન ઘણા સેક્ટર્સમાં ઓછું છે, જેનો બેનિફિટ આપણને મળશે. સાચી વાત કહી. તો ઓફકોર્સ બધા હવે પેનિટ્રેશનની જગ્યા છે અને થઈ પણ રહ્યું છે, કારણ કે એવરીબડી વોન્ટ્સ અ બેટર ક્વોલિટી ઓફ લાઈફ, અને આપણે જોઈ રહ્યા છીએ કઈ રીતના આપણે ટ્રાન્સફોર્મેશન ગ્રેજ્યુઅલી આવતા જોઈ રહ્યા છીએ. પણ એ સાથે જ ઘણો આભાર યોગેશભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે તમારો અમારી સાથે અહીંયા આવવાનો અને અમારી સાથે ચર્ચા કરવાનો અને આપણા વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા, પર જોડાયેલા રહેજો CNBC ગુજરાત સાથે. નમસ્કાર.